ધ્રોલના ભૂચરમોરી જમીન પર ભૂમાફિયાઓનું ગેરકાયદેસર દબાણ દૂર કરવા રાજપૂત સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે. પ્રાંત અધિકારીને રાજપૂત સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. ભૂચરમોરી મેદાનમાં ઐતિહાસિક યુદ્ધ ખેલાયું હતું. ભૂતકાળની વારસાગત ઓળખને નુકસાન ના પહોંચે તે માટે તંત્ર દ્વારા જમીનનું રક્ષણ કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર રાજપૂત સમાજ દ્વારા આપવામાં આવ્યું છે. તાત્કાલિક સાહેબ લોકોના 2 દિવસ અંદર થાવ છે અરજીમાં સ્પષ્ટ દર્શાવ્યું છે. એટલે એના સાહેબ પહેલીની સાહેબ તૈયારી પ્રી પ્લગલા છે સાહેબ કે આ અટકાવવામાં આવે અને જૂનું ધોરણ સાહેબ દૂર કરવામાં આવે મુખ્ય રજૂઆત આ છે. આપણે તો સાહેબ આવેદનપત્ર ના આપ્યું હોય તો પણ આપ કરાવી શકો, બરાબર છે, અને કે તો અમે ફરિયાદના રૂપમાં હક આપી દઈએ, બરાબર છે. તો અહીંયા લોકલ આપના આપની પાસે આપણે કેવું પડે સર અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ છે પીટી જડેજા અને ગુજરાત સમાજના આગેવાનો છે અને અમારી રજૂઆત ટૂંકમાં એ છે કે આ ઐતિહાસિક જે ભૂમિ છે એના ઉપર કોઈ ક્યારે ગેરકાયદેસર આ જ એક નહીં માત્ર આ જે અત્યારે નક્કી કરેલું એ વાત નથી પણ કોઈ પણ જગ્યાએ ક્યાંય ન થાય એ અમારી રજૂઆત છે. સામે સાહેબ મુખ્યમંત્રી 75 વીઘા જમીન આપી ત્યાં શહીદ વન બનાવી ત્યાં, બરાબર છે, અને અહીં પણ અમારી માંગણી છે ત્યારે અમારી અહીંયા ટિકિટ તો છે દર વખતે ઐતિહાસિક કાર્યક્રમની શ્રદ્ધાંજલિ કાર્યક્રમ થાય છે ખાતરના દિવસે અને મેળો ભરાય છે ને અહીંયા ત્રણ નગરપાલિકાનો એક મેળો અમારે કોટડાના તાલુકામાં આવેદનપત્ર કાંઈ નહીં ગામે ગામ પહોંચી ગયા મામલતદાર સાહેબ ત્યાં જડેજ સાહેબ છે કોટડા, બરાબર, રાપર વિરોળ જવામાં હોત આપણે ઇનામી કરવાનું હોય એમ. આ તો અમે વિનંતી કરવા આવ્યા છીએ આવેદનપત્રમાં અમારી આ ફરિયાદ હતી અને ફરિયાદ કરવાનું બિલ આપતો અમે શ્રી સરકારમાં ફરિયાદ થાય એમને વાંધો નથી. આની પહેલા એ સાઈડ છે ને એક વાર આપણે આવેદનપત્ર આપેલું છે અને જે તે માણસો અહીંયા માટી ખોદે છે અહીંયા તમે જો ખાડા કે જગ્યા આપણી મેન જગ્યા ઐતિહાસિક છે નગરપાલિકાનો મેળો અહીંયા થાય છે ઉત્તરભાઈનો મેળો અહીંયા ભરાય છે એમાં ફોટોગ્રાફી છે સાહેબ, ફોટોગ્રાફમાં છે છે બધી છે અગાઉ રજૂઆત કરી. માફિયાઓ ખોદીને કેટલું ખોદીને એ તમે જુઓ, બરાબર છે, અને સરકાર અહીંયા જ છે એટલે આ જેમ બને વહેલી તકે પગલાં લ્યો એ અમારી માંગણી છે. તમારી માગણી ને લાગણી ને માન છે, બરાબર, અમે તપાસ કરવાની. જે ટાઈમ હોય ને સાહેબ કાર્યક્રમ ચાલુ છે. સ્થળ ઉપર દસ સાહેબ તપાસ જ કરવાની, તકલીફ દેખાઈ આવશે, બરાબર છે, કેટલા જણા દબાવ કર્યું છે.